રાજ્યમાં હમણાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ મેડન જુનિયર ઓસિલેશનની અસર ઇન્ડોનેશિયાના ભાગ ઉપર થવાની શક્યતા રહેતા આંદોલનના ભાગમાં સક્રિયતા રહેતા બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે. જોકે એમજીઓનો ફેઝ ભારતમાં આવવો જોઈએ તેવો આવવાની શક્યતા ઓછી છે, પરંતુ બંગાળ ઉપસાગર હવે સક્રિય થવાની શક્યતા રહે છે. તે પૂર્વે જોઈએ તો તારીખ 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે એટલે ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. લુણાવાડા, પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. ક્યાંક છાંટાછૂટી કે વરસાદ કે વાદળવાયુ થવાની શક્યતા રહી શકે. એટલે હવે વરસાદની ગતિવિધિ હમણાં 26 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહે છે. વચ્ચે થોડી વરસાદની ગતિવિધિ મંદ પડવાની શક્યતા પણ રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે મેડન જુલિયન ઓસિલેશન એમજીઓ ભારતમાં નજીકમાં આવ્યો હોય તો સારું હતું, પણ તેના કેટલાક ફેઝ જે છે એ ઇન્ડોનેશિયાના ભાગોમાં આવવાની શક્યતા રહેતા બંગાળના ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે, જેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે દેશમાં ચોમાસું આવવાની શક્યતા 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે સારો વરસાદ આવવાની શક્યતા રહે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે. વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ જુલાઈ માસની શરૂઆતમાં અને 7મી જુલાઈ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો 26, 27, 28 જૂનમાં પણ સારો વરસાદ થશે, ત્યાં ભારે વરસાદ થશે. પણ જુલાઈ માસમાં ભારે વરસાદ થશે. પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં આવાના વલસાડ ને સુરતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થતાં ત્યાં અતિ ભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.